हेलो विद्यार्थी मित्रों, सारस्वत कुल वातामाफीમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10ના ગણિત વિષયના પ્રકરણ નંબર 10 વર્તુળોનો બીજો ભાગ જોવા જઈ રહ્યા છે। આ પ્રકરણનો લાસ્ટ ભાગ છે। આના પછી કોઈ ભાગ આવશે નહીં। તમારો જેટલો પણ સિલેબસ બાકી છે તેટલો આ વિડીયોમાં કવર થઈ જશે। વધારાના પ્રશ્નો તમારે કરવાના નથી JEE લેવલ પર। ઠીક છે, ચલો તો શરૂ કરીએ આજના કિસ્સાને। તો આજનો સૌપ્રથમ કિસ્સો જે આપણે અહીંયા શીખવા આવેલા છે તે છે સમતલના કોઈપણ બિંદુમાંથી વર્તુળનો સ્પર્શકની સંખ્યા। એટલે કે સમતલ આપેલું છે, તમને ધારો કે એક સમતલ તમારા પાસે છે, એમાં એક વર્તુળ આપેલું છે। હવે બિંદુઓ ક્યાં ક્યાં હોઈ શકે? ત્રણ શક્યતા ખરી બિંદુ આવવાની। જો આ વર્તુળ એક સમતલમાં આપેલું છે તો ક્યાં તો બિંદુ વર્તુળની અંદર હશે, ક્યાં તો વર્તુળ પર હશે, ક્યાં તો વર્તુળની બહાર હશે। તો આ ત્રણ કિસ્સામાં અલગ અલગ સ્પર્શકો કેવી રીતે બને તે મારે અહીંયા જોવાના છે। તો ચાલુ કરીએ એક એક કરીને કિસ્સો। પહેલા અંદર, પછી વર્તુળ પર અને છેલ્લે સૌથી બહાર હોય ત્યારે। તો કિસ્સો નંબર 1, ધારો કે P બિંદુ વર્તુળની અંદર આવેલું છે તો કેટલા સ્પર્શકો બને? તો અહીંયા જોઈ શકો છો કે દરેક રેખાઓ જે P બિંદુમાંથી પસાર થાય તે વર્તુળને કેટલા બિંદુઓમાં છેદે છે? જુઓ, અહીંયા બે બિંદુઓમાં છેદે છે, અહીંયા પણ બે બિંદુઓમાં છેદે છે, અહીંયા પણ બે બિંદુઓમાં છેદે છે। એનો અર્થ શું થઈ ગયો કે આ તો છેદિકા બની ગઈ, એટલે સ્પર્શક તો કોઈ બને જ નહીં। આથી તમે કહી શકો વિકલ્પ નંબર 1માં વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કોઈ પણ સ્પર્શક મળતો નથી અથવા ન મળે। ખ્યાલ આવી ગયો? P બિંદુ વર્તુળની અંદર હતું એટલે આ કિસ્સો તમને જોવા મળ્યો છે। ચલો બીજો કિસ્સો જોઈએ। વર્તુળ પર હોય તો શું થશે? તો બીજો કિસ્સો છે કે જો આ વર્તુળ પર હોય તો તમે જોઈ શકો છો કે P બિંદુમાંથી તમે શું કરી શકો છો? એક જ રેખા પસાર થાય છે, જો આયરી બીજી કોઈ રેખા પસાર થતી નથી। એટલે વિકલ્પ 2માં તમે શું કહી શકો કે વર્તુળ પરના બિંદુએ વર્તુળનો એક અને માત્ર એક જ સ્પર્શક મળે છે। એટલે અહીંયા તમે જોયું કે આપણે બીજો કોઈ સ્પર્શક અહીં બનાવી શકતા નથી, માટે વર્તુળ પર કોઈ જો એક બિંદુ આપેલું હોય તો તે જગ્યાએ માત્ર એક અને એક સ્પર્શક જોવા મળશે। ચલો હવે વાત કરીએ ત્રીજો કિસ્સો જે આપણે જોયો તે કે વર્તુળની બહાર બિંદુ હોય તો શું થાય? અને આની રચના પણ આપણે ઓલરેડી કરી જ રાખેલી છે કે જો ધારો કે P બિંદુ વર્તુળની બહાર છે તો તેના પરથી મેં કેટલા સ્પર્શકો બનાવી શકું? રચના વખતે આપણે આ કિસ્સાની ચર્ચા કરી જ છે ઓલરેડી। તો અહીંયા તમે કહી શકો કે અહીં તમે બે સ્પર્શકો બનાવી શકો, PT1 અને PT2 માટે વિકલ્પ નંબર 3 કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શકો મળે છે। ચલો ત્યાર પછી એક નોંધ યાદ રાખવાની છે કે સ્પર્શકના બહારના બિંદુ P અને વર્તુળ સાથેના સ્પર્શક બિંદુને જોડતા રેખાખંડની લંબાઈને P થી વર્તુળ પરના સ્પર્શકની લંબાઈ કહે છે। આ શું કહેવા માંગે છે તેને સમજીએ કે ધારો કે મેં આ બિંદુથી આ T2 બિંદુ સુધીનું અંતર મેળવું તો આ સ્પર્શકનું અંતર મળશે। તે રીતે આ બિંદુથી P બિંદુ સુધીનું અંતર, તો આ પણ કોનું કહેવાશે? સ્પર્શક PT1નું અંતર, અને બીજું કહેવાશે સ્પર્શક PT2નું અંતર થશે। એટલે સ્પર્શકનું અંતર મેળવવા માટે મારે કરવાનું બહારનું બિંદુ અને વર્તુળ અને સ્પર્શકને જે સ્પર્શ બિંદુ આવે તે બિંદુ વચ્ચે જો અંતર લગાવો તો તમને સ્પર્શકની લંબાઈ જોવા મળી જાય છે। તો આ રીતે તમે આ સ્પર્શકના કિસ્સાને ઉપયોગમાં લઈ શકો છો। ચલો હવે જ્યારે આ ત્રીજો કિસ્સો આપણે જોયો તે કિસ્સામાં આ સ્પર્શકો વચ્ચે શું સંબંધ છે? ત્રિજ્યા સાથે તેને કેવી રીતે સંકળાવી શકું? એ જો બધા સંબંધ મારે અહીંયા દર્શાવવાના છે તો એના માટે મારા માટે આવશે એક પ્રમેય। જે પ્રમેય મારે યાદ રાખવાનો છે, જે મને ગણતરી કરવામાં અને બીજા બધા કાર્યમાં ખૂબ જ ઉપયોગી થશે। તો એ પ્રમેય શું છે પહેલાં તે સમજીએ, ત્યારબાદ આગળ વધીએ। તો મારો જે પ્રમેય હતો તે છે પ્રમેય નંબર 10.2। મને શું કહે છે કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે। એટલે કે આપણે ધારો કે એક સ્પર્શક બનાવી લીધો PQ અને PR, એટલે કે PQ અહીં તમે લખી શકો છો કે PQ નું અંતર અને PR નું મૂલ્ય શું આવે છે? અહીં સમાન આવે છે। એટલે PQ બરાબર તમે શું લખી શકો છો? PR લખી શકો છો આ કિસ્સામાં। એટલે કે આ અંતર અને આ અંતર શું આવે છે? સમાન આવે છે। એક તો આ પ્રમેય મળે। ચલો આના પરથી બીજી એક નોંધ મળે તે જુઓ। નોંધમાં કે એ પણ તમે ધ્યાન રાખી શકાય કે ખૂણો OPQ અને ખૂણો OPR સમાન થઈ જશે અને તેથી OP એ QPR નો શું બને છે? કોણ દ્વિભાજક બને છે। આથી તમે કહી શકો એટલે કે કેન્દ્ર બે સ્પર્શકો વચ્ચેના ખૂણાના દ્વિભાજક પર છે। કેન્દ્ર ક્યાં આવેલું છે? બંને ખૂણાના દ્વિભાજક ઉપર। ચલો આ શું કહે છે કે ખૂણો OPQ આ અને આ સમાન છે। હવે વાત આવે કેવી રીતે સમાન થઈ ગયા સર? વાત આવે તો જો મેં અહીંયા ત્રિકોણ PT
QO અને બીજો ત્રિકોણ મેં લઈ લો PRO. તો અહીં બા સમરૂપતા પરથી કહી શકું. કેમ? મને પહેલાં તો મળી ગયું PQ બરાબર PR છે, આપેલું છે. PO સામાન્ય બાજુ થઈ જશે અને OQ અને OR એ પણ સમાન છે, કારણ કે એ વર્તુળની ત્રિજ્યા થઈ જશે. તો બા સમરૂપતા પરથી બંને ત્રિકોણો સમરૂપ, તો ખૂણો OPQ, QPO અને ખૂણો RPO પણ શું થઈ જશે? સમાન થઈ જશે. તો તમારે ધ્યાન રાખવાનું છે કે આ બંને ખૂણાનું મૂલ્ય શું આવે છે સરખું. તો તમારે ધ્યાન રાખવાનું કે OP એ શું બનશે? બંને ખૂણાનો દ્વિભાજક બનશે. OP એટલે કયા ખૂણાનો દ્વિભાજક બનશે? એક ખૂણો છે QPR અને બીજો ખૂણો આવશે QOR. એટલે કે આ બે ખૂણા પણ શું આવે છે? સમાન આવે છે. ચલો, ત્યારબાદ મેં એક બીજો સંબંધ લખી શકું છું કે ખૂણો P વત્તા ખૂણો O. જો મેં આ બેનું મૂલ્ય મેળવવા જાઉં તો આ બંનેનો સરવાળો મને મળશે 180. આ વાત આવે કેવી રીતે મળે? તો આપણને ખબર છે કે સ્પર્શક ત્રિજ્યાથી લંબ એટલે કે આ 90, સ્પર્શક ત્રિજ્યાથી લંબ એટલે આ પણ 90. તો PQRSમાં આ બંને 90 થઈ ગયા, એટલે ટોટલ ખૂણાનો સરવાળો કેટલો આવે? 360. એમાંથી -2 વાર 90 માઇનસ થઈ ગયા, એટલે કેટલા બચ્યો? 180. એટલે 360 ઓછા 180 એટલે 180. તે બે કયા ખૂણાનું માપ થઈ જશે? P વત્તા O ખૂણો ને. એટલે તમારે ધ્યાન કે જ્યારે પણ સ્પર્શકનો આવો કિસ્સો તમને આપવામાં આવેલો હશે તો ખૂણો P અને ખૂણા O નો સરવાળો હંમેશા કોના બરાબર થઈ જશે? 180 બરાબર. એટલે તમારે આ પણ એક સંબંધ યાદ રાખવાનો છે કે જેનાથી તમે ગણતરી સરળતાથી કરી શકો અને તમને જવાબ પણ ખૂબ જ સરળતાથી જોવા મળશે. તો આ એક શરત તમારે યાદ રાખવાનું છે. એટલે હું અહીંયા લખી દઉં છું કે બીજો કયો ખૂણો સમાન આવશે? ખૂણો QOP is equals to ખૂણો ROP. ખૂણો QOP અને ખૂણો ROP પણ શું આવશે? સમાન જોવા મળશે. તો તમારે ધ્યાન રાખવાનું છે કે તમે કઈ સૂત્રનો ઉપયોગ કરો છો અને તમને કઈ રીતે જવાબ જોવા મળશે. તો આ હતા વધારે તમારા સૂત્ર અને સ્પર્શકનો કિસ્સો જે આપણે હમણાં સુધી જોયો છે. હવે આપણે ચાલુ કરીશું તમારું છેલ્લું સ્વાધ્યાય. હવેના ઉદાહરણો તમારે પરીક્ષાની દ્રષ્ટિએ લેવાના નથી, એટલે આપણે હવે ચાલુ કરીશું ડાયરેક્ટ સ્વાધ્યાય 10.2 અને તેના જે પ્રશ્નોનું પૂર્ણ કરીશું અને તે રીતે તમારા પ્રશ્ન પણ ચેપ્ટર પણ પૂરું થઈ જશે. ચાલો તો શરૂ કરીએ આપણે. હવે આપણે કીધું આપણે ચાલુ કરીએ છીએ સ્વાધ્યાય 10.2. ચલો, પ્રથમ પ્રશ્ન આપેલો છે કે પ્રશ્ન નંબર 1 થી 3 માં સાચો વિકલ્પ પસંદ કરો. એટલે કે મારે MCQ સોલ્વ કરવાનો છે. MCQ સોલ્વ કરવાનો એટલે આપણને ખબર છે કે ભાઈ વિકલ્પવાળા પ્રશ્ન છે, તેમાં તમે આન્સર મૂકીને જવાબ ફાઇન્ડ કરી શકો છો. ચલો, કેવી રીતે કરવાના છે? તો પ્રથમ MCQ આપેલો છે તે જુઓ કે બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેન્ટીમીટર હોય તો મારે શોધવાનું છે વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા છે. વર્તુળની ત્રિજ્યા શું છે તે જો. વિકલ્પ આપેલા છે 7 સેન્ટીમીટર, 12 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર અને 24.5 સેન્ટીમીટર. ચલો, મને શું કીધું છે? બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર. એટલે કે ધારો કે આ એક વર્તુળ છે મારા પાસે, આ વર્તુળનો સ્પર્શક મારા પાસે છે, અહીંયા આપેલું છે બિંદુ Q અને આ સ્પર્શ બિંદુ લઈ લો P. તો Q અને P એટલે કે સ્પર્શકની લંબાઈ આપેલી છે તમને 24. અહીંયા લઈ લે આપણે વર્તુળનું કેન્દ્ર O, તો OQ નું અંતર આપેલું છે આપણને 25. તો મારે વર્તુળની ત્રિજ્યા એટલે કે OP મેળવીને આપવું પડે કે OP નું મૂલ્ય શું થઈ જાય તે મારે અહીંયા શોધીને આપવું પડશે. ખ્યાલ આવી ગયો આકૃતિ કેવી રીતે બનશે? હવે આપણને ખબર છે કે આ તો શું બનવાનો? કાટકોણ ત્રિકોણ OPQ અને P ખૂણો શું આવવાનો? 90. તો પાયથાગોરસનો પ્રમેય તો આપણે અહીંયા લગાવી શકીએ સરળતાથી. એટલે આપણને ખબર છે કે અહીંયા કયો સૂત્ર લગાવવાનું છે. તો મેં એક બરાબર આકૃતિ બનાવી દઉં છું. જો આ રીતે આપણે શોધવાનું શું છે? અહીંયા OP એટલે કે R નું મૂલ્ય શોધવાનું છે. ચલો તો જોઈએ કેવી રીતે મળશે આપણને તે જુઓ. સૌપ્રથમ કિસ્સો જોઈએ કેવી રીતે કરવાનું છે. પહેલા ખૂણો OPQ બરાબર 90 લખી શકું. તો પાયથાગોરસનો પ્રમેય શું લખાશે? OQ નો વર્ગ બરાબર OP નો વર્ગ વત્તા PQ નો વર્ગ. ચલો, OQ નો વર્ગ એટલે 25 નો વર્ગ, OP નો વર્ગ એઝ ઇટ ઇઝ અને PQ નો વર્ગ થઈ જશે 24 નો વર્ગ. ચલો, 25 નો વર્ગ થઈ જશે 625 અને 24 નો વર્ગ થશે 576. માટે અને 576 ને તમે શું કરો? આ 24 ના વર્ગને આ બાજુ લઈ જાઓ તો તમને શું જોવા મળશે? 625 - 576 બરાબર OP સ્ક્વેર. ચલો, OP સ્ક્વેર આવી ગયું. ત્યારબાદ શું કરવાનું છે? 625 - 576 એટલે તમને જવાબ મળશે 49 બરાબર OP સ્ક્વેર. માટે OP બરાબર વર્ગમૂળમાં 49 એટલે તેને તમે લખી શકો છો 7. એટલે કે OP નું મૂલ્ય તમને 7 મળી ગયું. માટે તમે લખી શકો છો તમારી ત્રિજ્યા બરાબર શું આવશે? 7 સેન્ટીમીટર.
અમારા પાસે જવાબ આવશે અહીંયા, એટલે મારો વિકલ્પ એ મારો શું થઈ જશે, સાચો જવાબ જોવા મળશે. તો આ રીતે મેં આનો જવાબ મેળવી શકું છું. ચાલો આગળ વધીએ બીજા પ્રશ્ન તરફ. ચલો બીજો પ્રશ્ન આપેલો છે કે આકૃતિમાં 10.11માં જો ટીપી અને ટીક્યુ એ ઓ કેન્દ્રવાળા વર્તુળના પર પીક્યુ અને ઓપીક્યુ બરાબર 110 બને એવા સ્પર્શકો છે તો ખૂણો પીટીક્યુ બરાબર ખાલી જગ્યા છે. વિકલ્પ આપેલા છે 60, પછી આપેલું છે તમને 70, નેક્સ્ટ છે 80 અને નેક્સ્ટ આપેલું છે તમને 90. ચાલો આકૃતિ આપેલી છે તે જો કઈ રીતે આપેલી છે. મને કીધું છે POQ 110 છે, તો PTQ ખૂણો કયો થાય તે મારે અહીંયા શોધીને આપવાનો રહેશે. હવે આપણે મેં કીધેલું તમને હમણાં શીખવાડ્યું કે ખૂણો O વત્તા ખૂણો T, કારણ કે આ બંને તો 90 બની જવાના મેં કીધું તમને, એટલે ખૂણો O વત્તા ખૂણો T નું મૂલ્ય કેટલું આવવાનું 180. હવે ખૂણા O નું મૂલ્ય આપેલું છે 110, એટલે ખૂણો T ને તમે શું લખી શકો છો અહીંયા, ખૂણો T બરાબર 180 ઓછા 110, માટે ખૂણો T તમને કેટલું જોવા મળશે, જો અહીંયા જોઈ શકો 180 ઓછા 110 એટલે કે 70, એટલે કે બી વિકલ્પ તમારો સાચો જવાબ આવી જાય. આ ટૂંકી પ્રક્રિયા મેં તમને શીખવાડ્યો, ગુણધર્મ યાદ રાખો તો MCQ ફટાફટ થઈ જશે. પણ લાંબી પ્રક્રિયા કરવી હોય તો તમે સૌપ્રથમ લખી શકો છો ખૂણો POQ બરાબર 110. હવે બીજું લખાય કે OP કોને લંબ છે, PT ને, સો OP લંબ છે PT અને એટલે કે અને OQ લંબ છે QT ને, માટે ખૂણો OPQ OPT 90 અને ખૂણો OQT 90 થઈ જશે. હવે ચતુષ્કોણ લઈ લો TPOQ, ચતુષ્કોણનો સરવાળો ખૂણોનો સરવાળો કેટલો થાય 360, એટલે કે T પ્લસ P પ્લસ O પ્લસ Q, પર P નું મૂલ્ય 90 છે, O નું મૂલ્ય 110 છે અને Q નું મૂલ્ય 90 છે, માટે લખી શકું ખૂણો PTQ વત્તા 90 વત્તા 360 110 વત્તા 90 બરાબર 360. ચલો 90 વત્તા 90 એટલે 180 અને 180માં મારે કેટલું ઉમેરવાનું છે 110, એટલે મારા પાસે આન્સર કેટલો આવશે 290. એટલે મને મળશે PTQ વત્તા 290 બરાબર 360, માટે ખૂણો PTQ બરાબર 360 માઇનસ 290 એટલે કે 70. તો જો આ રીતે પણ જવાબ આવશે, અને મેં જે તમને બીજી રીત બતાડી અથવામાં ઓરમાં તમને મેં આ રીત બતાવી છે, તો તમે આ પણ લખી શકો છો. તે તમારે ધ્યાન રાખવાનું છે કે તમે કઈ રીતનો ઉપયોગ કરીને જવાબ લાવશો. ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ચલો નેક્સ્ટ MCQ તમને આપવામાં આવેલો છે 3rd નંબરનો કે જો O કેન્દ્રવાળા વર્તુળના બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB વચ્ચે 80 અંશનો ખૂણો રચાય તો ખૂણો POA ખાલી જગ્યા છે. વિકલ્પ આપેલા છે 50, 60, પછી છે 70 અને લાસ્ટમાં આપેલું છે તમને 80. ચલો મને શું કીધું છે, O કેન્દ્રવાળું વર્તુળ, આવું એક વર્તુળ આપેલું છે મને O કેન્દ્રવાળું, બહારનું બિંદુ છે P, આ છે O, બે સ્પર્શકો બનાવ્યા PA અને PB, આ A પર આવે ને આ B પર આવે, રફમાં બનાવેલું છે. તો આ ખૂણો મને આપેલો છે 80, તો મારે શોધવાનું છે ખૂણો POA, એટલે કે આ ખૂણો કયો આવે તે મારે શોધીને આપવાનો છે. તો જો મેં એક ફેર આકૃતિ બનાવું છું એટલે તમને ખબર પડશે કઈ રીતે મારી આકૃતિની કામ છે. તો મારી આકૃતિ કંઈક આવશે આ રીતે, P 180 મેં કીધું તેમ A B અને O આવી ગયું. તો મારે ખૂણો છે કે POA, એટલે કે આ ખૂણાનું માપ કેટલું થાય તે મારે જોઈએ. ચલો મેં લખી શકું પહેલાં તો કે ખૂણો P વત્તા ખૂણો O બરાબર 180. મેં કરેલું છે કે આ ખૂણાનું આ ખૂણાનું માપ શું આવશે 180, તો માટે ખૂણો O બરાબર 180 માઇનસ 80, એટલે કે ખૂણા O નું માપ શું આવી ગયું 100, એટલે ખૂણો AOB નું માપ તમને શું મળ્યું છે જોવા, AOB બરાબર 100 મળી ગયું. ચલો મેં તમને કીધેલું કે OP શું આવે આ કિસ્સામાં લંબ દ્વિભાજક, એટલે કે આ ખૂણો અને આ ખૂણાનું મૂલ્ય શું આવે સમાન, એટલે કે ખૂણો AOB બરાબર તમે શું લખી શકો છો, AOB is 2 times of એંગલ POA. તો માટે POA શું થઈ જશે, બે વડે ભાગાકાર કરો તો આ 1/2 થઈ જશે, 2 times POA એટલે 1/2 times of AOB. એટલે કે મેં ખૂણા POA ને લખી શકું છું 1/2 ગુણાકારમાં 2 ખૂણો AOB. ચલો AOB આપણને મળી ગયો કેટલો છે અહીંયા 100, માટે 1/2 ગુણાકારમાં 100 એટલે 100/2 થઈ જશે 50 અંશ. તો હું જોઈ શકું છું કે મારો વિકલ્પ એ શું થઈ જશે, સાચો જવાબ જોવા મળશે. તો આ રીતે મેં આ પ્રશ્નનો ઉકેલ ખૂબ જ સરળતાથી મેળવી શકું છું. ચાલો આગળ વધીએ નેક્સ્ટ, એના પછીનો જે પ્રશ્ન છે તેની ચર્ચા કરી લઈએ.
હવે MCQ પતી ગયા. હવે થિયરી પ્રકારના પ્રશ્ન આવવાના છે, તે તમારે ધ્યાન રાખવાનું છે. ચાલો તો નેક્સ્ટ જુઓ હવે MCQ. ચલો નેક્સ્ટ સવાલ આપવામાં આવેલો છે. પ્રશ્ન નંબર 6 કે વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ A થી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેન્ટીમીટર છે, તો વર્તુળની ત્રિજ્યા શોધો. આપણે આગળ કર્યો તેવો જ કિસ્સો આવશે. તો આ રીતે આકૃતિ બનશે. મેં કીધું તેમ OTA લઈ લીધું છે. કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતર આવેલું બિંદુ એટલે કેન્દ્રથી અંતર 5 સેન્ટીમીટર, સ્પર્શકની લંબાઈ 4 સેન્ટીમીટર અને OTA એટલે ત્રિજ્યા શોધવાની છે. ચલો શું કરી શકાય આપણને ખબર છે. અહીંયા તો શું આવવાનું છે અહીંયા જવાબ? આપણને ખબર છે કે અહીં ખૂણો OTA બરાબર 90 માટે પાયથાગોરસનો પ્રમેય OA નો વર્ગ બરાબર OT નો વર્ગ વત્તા TA નો વર્ગ. ચલો OA નો વર્ગ એટલે 5 નો વર્ગ, OT નો વર્ગ એઝ ઇટ ઇઝ અને TA નો વર્ગ 4 નો વર્ગ. 5 નો વર્ગ 25, 4 નો વર્ગ આ બાજુ લાવશો એટલે -16 બરાબર OT સ્ક્વેર. 25 - 16 એટલે 9, OT સ્ક્વેર બરાબર 9 માટે OT નું મૂલ્ય શું આવી ગયું? 3. એટલે R બરાબર તમે લખી શકો છો. ત્રિજ્યા R બરાબર તમને શું મળશે? 3 સેન્ટીમીટર. તો આ રીતે મને મારો આ પ્રશ્નનો જવાબ પણ મળી જાય છે. એકદમ સરળ છે કે જેનાથી તમને જવાબ જોવા મળશે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન છે તમારા સ્વાધ્યાયનો. હવે આ છેલ્લો પ્રશ્ન છે. આનાથી આગળ હવે કોઈ પ્રશ્ન નથી અને આની સાથે જ આપણે ચેપ્ટરને પણ પૂર્ણ કરીશું. તો ચાલો જોઈએ તમારા સ્વાધ્યાયનો સાતમો પ્રશ્ન તમને આપવામાં આવેલો છે, જે તમારો છેલ્લો પ્રશ્ન છે આજનો માટેનો, કે બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ અનુક્રમે 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે. જો મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે તો તેની લંબાઈ શોધો. ચલો મને શું કીધું છે? સમકેન્દ્રી વર્તુળો. એટલે ધારો કે મેં એક વર્તુળ આવું બનાવું તો બીજું સમકેન્દ્રી વર્તુળ ક્યાં બનશે? તેની અંદર. હવે એકની જીવા બીજાનો સ્પર્શક, એટલે ધારો કે મેં આની એક જીવા બનાવું તો આને આ રીતે સ્પર્શીને પસાર થશે. ધારો કે પાછું આ બિંદુ મેં લઈ લઉં છું T, અને લઈ લઉં છું A, અને લઈ લઉં છું B, આ લઈ લઉં છું તમારા વર્તુળનું કેન્દ્ર O. ચલો હવે જો મેં OA બનાવું તો OA શું થઈ જશે? બાહ્ય વર્તુળની ત્રિજ્યા. એટલે OA નું મૂલ્ય શું મળશે મને? 5. OT મળી જશે નાના વર્તુળની ત્રિજ્યા એટલે 5. હવે આપણને ખબર છે કે વર્તુળની જીવાને કેન્દ્રમાંથી બે ભાગમાં વહેંચી જવાય. એટલે કે અહીંયા લખી શકું પહેલો કિસ્સો કે AT. અહીંયા મને શું મળશે? પહેલો કિસ્સો જુઓ કે અહીંયા મેં લખી શકું છું AT બરાબર TB છે. AT બરાબર TB મારા પાસે છે. આ મૂલ્ય મને આપેલું છે અહીંયા જો. તો હવે મારે આની ફેર આકૃતિ બનાવી દો જો આ રીતે, કે અમારે આકૃતિ આ કામ લાગવાની છે. અને જ્યાં AT બરાબર શું આવશે? TB. મેં લખેલું છે તે કિસ્સો નથી સાફ કરતો, ખાલી આકૃતિ બનાવેલી છે. ચલો મેં કીધું તેમ OA નું મૂલ્ય કીધેલું તમને કેટલું થઈ જશે? 5. અને આનું મૂલ્ય કેટલું થઈ જશે? 3. પાછો OT શું થઈ જશે? 90 અંશનો ખૂણો. માટે લખી શકો છો OA બરાબર 5 સેન્ટીમીટર અને OT બરાબર 3 સેન્ટીમીટર. અને OT લંબ છે AB ને, માટે ખૂણો OTA બરાબર 90 અંશ. ચલો OTA 90 અંશ થઈ ગયો છે. પાયથાગોરસનો પ્રમેય લગાવો. OA નો વર્ગ બરાબર OT નો વર્ગ વત્તા TA નો વર્ગ. ચલો માટે 5 નો વર્ગ બરાબર 3 નો વર્ગ વત્તા TA નો વર્ગ. 5 નો વર્ગ થઈ જશે 25, 3 નો વર્ગ થઈ જશે 9, એટલે 25 - 9 બરાબર TA સ્ક્વેર. ચલો 25 - 9 કેટલું થઈ જશે? અહીંયા આવે જો તો 16. તો 16 બરાબર TA સ્ક્વેર. બંને બાજુ વર્ગમૂળ લેતા TA નું મૂલ્ય મને મળશે 4. પર મારે તો શોધવાનું છે AB. હવે મેં કીધું છે કે AB જો મારે લખવું હોય તો AB બરાબર મારે શું લખવું પડે? AT અંતર વત્તા TB અંતર. પણ TB અને AT સમાન છે, એટલે જો મેં અહીંયા TB ને AT લખી દઉં તો આ થઈ જશે 2 ટાઈમ્સ ઓફ AT. એટલે મારો પ્રશ્ન જો પૂરો નથી થયો, એટલે મારે લખવું પડશે AB. મારે તો જીવાનું માપ શોધવાનું છે. AB બરાબર થઈ જશે 2AT. 2AT એટલે કે 2 ગુણાકારમાં 4. એટલે મારો જવાબ શું જોવા મળશે? 8 સેન્ટીમીટર. તો મેં જોઈ શકું છું કે મને અહીંયા જવાબ શું જોવા મળશે? 8 સેન્ટીમીટર. જોઈ શકો છો કઈ રીતે જવાબ આવેલો છે. એટલે કે જ્યારે પણ જીવાનું માપ આવે તમે આ રીતે ગણતરી કરી શકો છો. પરંતુ જો તમે આ નહીં કરવા માંગો અને આ જ પ્રશ્ન MCQમાં આવે તો આટલી બધી ગણતરીને આટલો બધો સમય તમારે આપવાની જરૂર નથી. તમે એને કરી શકો છો આ કિસ્સામાં. મેં અહીંયા ખાલી ગુણધર્મ જે આપણે મળ્યો તે લખી દઉં છું પાછું, કે મેં જે સાફ કરી નાખ્યો છે AT બરાબર TB. ચલો હવે જ્યારે પણ આવું થાય કે તમારે આ જીવાનું માપ એક વર્તુળનું જીવા બીજા વર્તુળને સ્પર્શે, બે ત્રિજ્યાઓ આપેલી છે અને તમારે જીવાનું માપ શોધવાનું છે. દર વખતે આ કરવાનું કે જીવાનું માપ મારે ધારો કે અહીંયા શું શોધવાનું છે? AB. મારું જીવાનું માપ શું હતું? અહીંયા AB. તો એનું સૂત્ર ડાયરેક્ટ યાદ રાખવાનું તમારે. AB બરાબર 2 પછી વર્ગમૂળમાં મારે શું કરવાનું છે તે જુઓ કે વર્ગમૂળમાં મારે કરવાનો પહેલાં તો મોટી ત્રિજ્યા એટલે કે RL એટલે કે લાર્જ કહું છું, મોટી ત્રિજ્યાનો વર્ગ માઇનસ RS એટલે કે નાની ત્રિજ્યા સ્મોલ તેનો વર્ગ કરી નાખવાનો.
એટલે આ તમારું ડાયરેક્ટ આવું સમીકરણ છે કે જેમાં 2 ત્રિજ્યાઓવાળા સમકેન્દ્રી વર્તુળ આપેલા છે અને એકની જીવા બીજાનો સ્પર્શક બને તેવો કિસ્સો છે અને જીવાનું માપ શોધવાનું છે. તો AB બરાબર તમને મળશે 2 વર્ગમૂળમાં લાંબી ત્રિજ્યાનો વર્ગ માઇનસ મોટી ત્રિજ્યાનો વર્ગ માઇનસ નાની ત્રિજ્યાનો વર્ગ. હવે જો તમે આમાં લગાવો આપણે સૂત્રમાં તો જો કેવી રીતે વેરીફાઈ થાય કે 2 વર્ગમૂળમાં નાની ત્રિજ્યાનો વર્ગ એટલે 5નો વર્ગ એટલે 25, નાની ત્રિજ્યાનો વર્ગ એટલે 3નો વર્ગ 9. એટલે મને શું જોવા મળે અહીંયા 2 વર્ગમૂળમાં 16 એટલે કે આ શું થઈ જશે 2 ગુણાકારમાં 4 એટલે મારો જવાબ શું આવી જશે ડાયરેક્ટલી 8. તો જો મારો આન્સર 8 આવી ગયો અહીંયા જો. તો આ રીતે મેં આ વેરીફાઈ કરી શકું છું. એટલે તમારે જ્યારે પણ ગણતરી કરવાની છે તમારે સૂત્ર કયું લેવાનું છે AB એટલે જીવાનું માપ બરાબર 2 ગુણાકારમાં મોટી ત્રિજ્યાનો વર્ગ માઇનસ નાની ત્રિજ્યાનો વર્ગ. અને આનો જવાબ મેળવશો ત્યારે તમને જીવાનું માપ ડાયરેક્ટલી જોવા મળી જશે. તો આ દર વખતે તમારે કરવાનું છે કે જેનાથી તમને શું મળે છે તમારા જવાબો જોવા મળશે. તો આજનો વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ અને આની સાથે તમારું પ્રકરણ પણ અહીં પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં બધું નવા ચેપ્ટર સાથે ફરીથી મળીશું. તો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.